ધોરણ 6 વિષય વિજ્ઞાન તેમાં આજે આપણે પ્રકરણ 5 શરીરનું હલનચલન ભણીશું. બિલકુલ સ્થિર બેસો સ્થિર. તમારા શરીરમાં થતા હલનચલનનું અવલોકન કરો. કઈ હલનચલન થાય છે? તમે શ્વાસ લો છો, પાંસળીઓ તમારી ઉપર નીચે થાય છે, બરાબર છે ને? તમે આંખના ડોળા ફરાવતો હોય તે તમને થાય છે. ઘોડું એમ કહીને ફરાવતો હોય, ઘોડું મતલબ હા તમારું ડોકું એમ ફરાવતો હોય તો ત્યાંથી હલનચલન થાય. દેખો હવે ધ્યાન આપો. હવે ધ્યાન, તમે વખત તમારી પાપણના પલકારા મારતા હશો, હે ને? શ્વાસ લેતી વખતે તમારા શરીરમાં થતા હલનચલનનું અવલોકન કરો તો આપણા શરીરમાં અનેક હલનચલન થતા હોય છે. આ જસ્ટ વાંચી જવા જેવું છે, એમાં સમજાવવા જોઈએ તો હું સમજ પાડીશ, બરાબર છે? ધીરે ધીરે આગળ ઘણી બધી વસ્તુઓ જે સમજાવે છે, મજા આવશે આ પાઠ ભણવાની ખરેખર. અને એમાં આપણે મોડલ કોને લેશું? મયુરને. ગઈ વખતે એને લીધેલો હે ને મોડલ, એને અનુસોને લીધેલો બરાબર મોડલ તરીકે, તો આ વખતે પણ તને મોડલ લઈશું. ચાલો. અરે ઉસોને તું હતા ને તમે લોકો? ચાલો દેખો, મજા આવેલી. જ્યારે તમે તમારી નોટબુકમાં લખો છો અથવા જ્યારે તમે વળીને તમારા મિત્રને જુઓ છો ત્યારે શરીરનો કયો ભાગ હલનચલન કરે છે? જો તમારી નોટબુકમાં લખો છો તો તમારા હાથના કાંડા, આંગળીઓ, બરાબર, તે હલનચલન કરે છે. પછી વળીને તમારા મિત્રને દેખો છો તો તમારી ડોક હલનચલન કરે છે. હા, ચાલો. આંખ, બરાબર ને? ચાલો. આ ઉદાહરણમાં તમે એક જ સ્થાને રહો છો છતાં પણ તમારા શરીરના જુદા જુદા ભાગ હલનચલન કરે છે. તમે પણ ઊભા થઈને એક સ્થાનથી બીજા સ્થાને જાઓ છો. તમે તમારા શિક્ષક પાસે જાઓ છો અથવા તમે શાળાના મેદાનમાં જાઓ છો અથવા શાળા છૂટ્યા પછી તમે ઘરે જાઓ છો. તમે ચાલીને, દોડીને અને કૂદીને એક સ્થાનથી બીજા સ્થાને જાઓ છો. આમાં ઘણા બધા તમારા અંગો હલનચલન કરે છે. ચાલો તમારા મિત્રો, શિક્ષકો તથા વડીલો સાથે ચર્ચા કરીને કોષ્ટક 5.1 માં પૂર્તિ કરો અને પૂર્તિ કરીને પ્રાણીઓ એક સ્થાનથી બીજા સ્થાન સુધી કેવી રીતે પ્રચલન કરે. જો પ્રચલન કરવું મતલબ ચાલવું, પ્રચલન કરવું મતલબ ચાલવું. કેવી રીતે હલનચલન કરે છે, ચાલે છે, પ્રચલન કરે છે, બરાબર? પ્રચલન કરે છે તે જોઈએ. તો પ્રાણી એક સ્થાનથી બીજા સ્થાને કેવી રીતે પ્રચલન કરે છે? તો ગાયના પગ હોય છે, ચાલીને હલનચલન કરે, પ્રચલન કરે છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય તેને પ્રચલન કહેવાય. મનુષ્ય પગ દ્વારા ચાલીને, સાપ સંપૂર્ણ શરીર તેનું સરકે છે, ખબર છે ને? સાપના પગ ના હોય, સાપના હાથ ના હોય. દેખું કોઈ સાપના હાથ પગ હોય? હા, દેખવું ને તો ત્યાંથી ખાઈ જતો. હા, ગામ છોડીને નહીં જતો, ભૂત દેખાયા તમને. ચાલો, મસ્તી કરું છું. પક્ષી, તેના શું હોય છે? પગ પણ હોય છે, પાંખ પણ હોય છે. ઉડીને જીવજંતુ, ઘણા જીવજંતુના પગ અને પાંખ હોય છે, જેમ કે માખી દેખીએ છે તો ઉડીને. માછલી, તો માછલીને શું હોય છે? મીન પક્ષ અને અથવા મીન પક્ષ અને પૂંછડી. મીન પક્ષ, મને ધ્યાન આપો અહીં. જો આ માછલી છે, આ શું છે? આ માછલી છે. શું છે? માછલી છે. શું છે? આ માછલી શું છે? માછલી. તો આમાં આ જે સાઈડ પર આવે ને, આ જે સાઈડ પર આવે તેને મીન પક્ષ. આને શું કહેવાય? મીન પક્ષ. આને શું કહેવાય? મીન પક્ષ. જો આવી મતલબ સિમ્પલ આવી માછલી આવે તો તેમાં આ જે ઉપર દેખાય ને તેને મીન પક્ષ કહેવાય. આને શું કહેવાય? મીન પક્ષ. અને પૂંછડી કહેવાય. આને શું કહેવાય? પૂંછડી. સમજ પડી ને? આ મીન પક્ષ છે. શું છે? મીન પક્ષ ના પૂંછડી. હા, પૂંછડી. ઓકે, તો ધ્યાન આપો. તો મીન પક્ષ છે, પૂંછડી છે, તો પાણીમાં તળીને ચાલે કે એનું પ્રચલન કરે. ચાલવું, દોડવું. ચાલવાને શું કહેવાય? વોક. દોડવાને રન. ઉડવાને ફ્લાય. છલાંગ મારવી જમ્પ. સરકવું, આ યાદ રાખજો. તમને આ ચાલવું, દોડવું, ઉડવું, છલાંગ મારવી એ બધું તો ખબર છે, પણ સરકવું ખબર અત્યારે જાણે તો સ્ક્રીપ, ક્રોલ, સ્લીથર, બરાબર? સ્લીથર બી બોલો. હા, ક્રીપ પણ યાદ રહેશે, ક્રોલ પણ યાદ રહેશે. ક્રોલ ક્લાઉડિંગ કરે. તમે એનસીસી કરશો ને સ્કૂલમાં ત્યારે તમને ક્લાઉડિંગ કરાવશે. અહીં કોણી પર ચાલવાનું હોય. ચાલો, ધ્યાન આપો. સરકવું તો શું કહેવાય? ક્રીપ, ક્રોલ, સ્લીથર, બરાબર? આ ત્રણ યાદ રાખજો, આવતીકાલે પૂછીશ. તરવું તો તમને યાદ હોય છે, સ્વિમ કહેવાય. ઓકે, અંગ્રેજી શબ્દ પણ યાદ રાખો. આ પ્રાણીઓની એક સ્થાનેથી બીજા સ્થાને જવાની ફક્ત કેટલીક રીતો છે ને? શું સાપ પગ દ્વારા જઈ શકે? કેમ કે પગ જ નથી. માછલી પગ દ્વારા જઈ શકે? એના પગ જ નથી. ચાલો, પ્રાણીઓમાં એક સ્થાનેથી બીજા સ્થાને જવા માટેની રીતોમાં આટલી બધી વિવિધતા કેમ છે, હે ને? દરેક જગ્યાએ મતલબ જો ઘણું બધું અલગ અલગ દેખવા મળે છે તમને. શું કારણ છે કે અનેક પ્રાણીઓ ચાલે છે જ્યારે સાપ સરકે છે? એવું તો કયું કારણ છે કે જેથી સાપ સરકે જ છે? એના પગ કેમ નથી? એ ચાલતો કેમ નથી? અને માછલીઓ કેમ તરે છે? તો આના ઘણા કારણો છે ને આપણે આ પાઠમાં એ ભણવાનું છે. તો ચાલો આપણે આ પાઠમાં પ્રવેશ કરીએ. ધ્યાન આપજો. હા, હજુ હમણાં આ જ તમારા કેવું પ્રસ્તાવના હતી. હવે આ પાઠમાં ખરેખરનો પ્રવેશ થાય છે. જો પાઠનું નામ છે શરીરનું હલનચલન. તેને જો શરીરને શું કહેવાય? બોડી. શું કહેવાય? બોડી. હલનચલનને શું કહેવાય? મૂવમેન્ટ. શું કહેવાય? મૂવમેન્ટ. ફરીથી કહું છું, શરીરનું. હા, ફ્રી ફાયર ગેમ રમો ત્યાં મુવમેન્ટ આવે, બરાબર? મુવમેન્ટ કરે બંદો. એવું કહો છો ને તમે લોકો? બંદો તો કેટલો ફાસ્ટ મુવમેન્ટ કરે છે. તેવીને પાઠનું નામ છે બોડી મુવમેન્ટ્સ. બોડી મુવમેન્ટ્સ. કાલે યાદ રાખજો. આ બધું અંગ્રેજી શબ્દ પણ પૂછે છોકરાઓ. તમને અત્યારે કોઈ નહીં કે પણ કામ લાગશે ઘણા બધા. હા, આ બુજાનું આપણે પહેલાં પૂજા કરતા પહેલાં આપણે દેખીએ. બુજો વનસ્પતિને થતા હલનચલન વિશે આશ્ચર્યચકિત છે.
એને એમ કહીને જો માથામાં વાળ નહીં તે ખંજવાળે છે બુજો. દરેક વખતે માથામાં વાળ નહીં તે ખંજવાળા કરે. ખબર નહીં એને કેટલી જૂ પડતી હશે માથામાં. તે જાણે છે કે વનસ્પતિ એક સ્થાનેથી બીજા સ્થાને પ્રચલન કરતી નથી, એક સ્થાનેથી બીજી જગ્યાએ જતી નથી, પરંતુ શું તે કોઈ બીજા પ્રકારનું હલનચલન દર્શાવે છે? વનસ્પતિ બીજા પ્રકારનું હલનચલન દર્શાવે છે. હા, તે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી નહીં, વનસ્પતિ બીજા પ્રકારનું હલનચલન દર્શાવે છે. આ આપણે દેખીશું ધીરે ધીરે. વનસ્પતિને વગર હવાએ કોઈ હલાવી શકે? બસ ચાલો જોઈએ આપણે. માનવ શરીર અને તેનું હલનચલન, હ્યુમન બોડી એન્ડ ઇટ્સ મૂવમેન્ટ્સ. ચાલો આપણે પ્રાણીઓમાં હલનચલન પર ધ્યાન આપતા અગાઉ આપણા શરીરના કેટલાક હલનચલનને ધ્યાનપૂર્વક ચોખ્ખી રીતે જોઈએ. શું તમને શાળામાં શારીરિક કસરત, જો શારીરિકને શું કહેવાય? ફિઝિકલ. કસરતને શું કહેવાય? એક્સરસાઇઝ. તો ફિઝિકલ એક્સરસાઇઝ યાદ રાખજો. દરેક અંગ્રેજી શબ્દ કરતી વખતે આનંદ આવે છે. વિવિધ કસરત કરતી વખતે તમારા હાથ અને પગ કેવા પ્રકારનું હલનચલન કરે છે, બરાબર ને? તે બધું આપણે આ પાઠમાં ભણવાનું છે, બરાબર? અંગ્રેજી શબ્દનું અલગથી ટેસ્ટ રાખીશ અને તે કાલે જ રહેશે. આજે જેટલા ભણ્યા તે અંગ્રેજી શબ્દનું કાલે, કેમ કે અમારે અત્યારે કંઈ પરીક્ષામાં પૂછવા લાયક છે નહીં, પણ અંગ્રેજી શબ્દ તમને આગળ ભવિષ્યમાં કામ લાગે એટલે એનો આવતીકાલે ટેસ્ટ રહેશે. તૈયારી કરીને આવજો. પરીક્ષામાં નહીં પૂછાય ભાઈ. પણ ચાલો, આપણું શરીર જે અનેક હલનચલન કરવા માટે સક્ષમ છે તેમાંથી કેટલાક શારીરિક હલનચલન કરવાનો પ્રયાસ કરીએ. એક કાલ્પનિક વિકેટકીપર કાલ્પનિક દડો ફેંકો. કાલ્પનિક વિકેટકીપર પર કાલ્પનિક દડો ફેંકો. મતલબ કે તમારે એમ આશરે એમ કરીને દડો ફેંકવાનો છે, બરાબર? કાં તો આવીને દડો ફેંકવાનો છે. તમે તમારા હાથ કેવી રીતે ફેરવો છો? શું તમે તેને તમારા ખભાથી વર્તુળાકારે ફેરવો છો? એમ કહીને વર્તુળાકાર ફેરવો છો? કઈથી લાવ્યા? ચાલો, એમ કહીને વર્તુળાકાર આવી રીતે ફેરવો છો કે આવી રીતે ફેરવો છો? ચાલો, તમારા ખભા પણ હલનચલન કરે છે. શું તમારા ખભા પણ હલનચલન કરે? તો હા, કરે જ છે. સૂઈ જાઓ તથા તમારા પગ અને જંગની આજુબાજુ ફેરવવાનું, અને એમને આજુબાજુ ફેરવવાનું છે. તમારા પગને જંગની આજુબાજુ ફેરવવાનું છે. તમારા હાથને કોણીથી અને પગને ઘૂંટણથી વાળો. વાળીએ છે ને, પગને ઘૂંટણથી ને હાથને કોણીથી વાળો. તમારા હાથને બાજુમાં સીધો ખેંચો. એમ કંઈ સીધો ખેંચવાનો છે, આવી રીતે, બરાબર છે? તમારા હાથને વાળી તમારી આંગળીથી તમારા ખભાને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરો. હાથને એમ કહીને વાળવાનો છે ને એમ કહીને આંગળીથી આમ સ્પર્શ કરવાનો પ્રયત્ન કરવાનો છે. તમે તમારા હાથનો કયો ભાગ વાળ્યો? હાથને સીધો કરીને નીચે તરફ વાળવાનો પ્રયાસ કરો. મતલબ આ સિમ્પલી આપણે જો આ બધા વાળ જ છે, આ સીધો કરવાનો પ્રયત્ન કરો તો ભાઈ, હા, ખભાને અડકો છો, સીધો કરવાનો પ્રયત્ન કર્યો. ઓકે, શું તમે આવું કરી શકો છો કે? હા. તમારા શરીરના વિવિધ ભાગોને હલનચલન કરવાનો પ્રયત્ન કરો અને તેમના હલનચલન કોષ્ટકમાં નોંધો. હવે આ વસ્તુ અહીંથી અહીં લગીનું આટલે આજે ચાલ્યું ને. આ અંગ્રેજી શબ્દોનો આવતીકાલે ટેસ્ટ થશે. અને બીજી વાત કહું છું, એક મિનિટ, હજુ લેક્ચર તમારો પૂરો નહીં થયો. બીજું કહું છું, છોકરાઓ, 12નો ઘડિયો આવડે છે કમ્પ્લીટ? હા કે ના? મોઢે બોલી શકે છે? કેમ ના? 10 વખત લખી લાવજો ઘરે 12નો. તમે મોઢે બોલ, બાકી 10 વખત લખ. સજા છે, શરમ નહીં રાખવાની બકા. 12નો ઘડિયો આવડે છે? મોઢે બોલી શકે છે? બોલો તો. ઓકે, 10 વાર 12નો ઘડિયો. બોલ, બોલી શકે છે? ચાલ, મેં બોલ. ચાલ, તું ટ્રાય કર. બોલો, ખોટું પડે, ટ્રાય કર. 12 નહીં બોલ. 12 12 ચાલો લખી લાવજો, કોઈ વાંધો નહીં. 13 આવડે છે? તેનો ઘડે તું 10 વખત લખી લાવજે રીતિકા. ચાલો, શરમ લાગે છે તો 12નો અને 13નો ઘડિયો લખી લાવજો 10 વખત. છોકરી તું પણ લખી લાવજો, બરાબર છે? તો તમારું લેક્ચર પૂરું થયું છે આજે.